બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનો એક કાર અકસ્માત સર્જાયો છે। જેતપુર પાવી અને દેવલિયા વચ્ચે દેવલિયાની સરહદમાં જ અકસ્માત સર્જાયો છે। છોટાઉદેપુર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધવાનો પણ પ્રયાસ કર્યો છે। તેઓએ કલેક્ટર ગાર્ગી જૈનને પણ ઈજાઓ થઈ છે, સામાન્ય ઈજાઓ, અને એમાં જે ડ્રાઈવર છે ચાલક તેને ઈજાઓ થઈ છે, એને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવ્યો છે। અને ગાર્ગી જૈન મેડમ છે તેઓને પણ જયપુર પાવી દવાખાના ખાતે લઈ જવામાં આવશે પ્રકારની વાત જે જાણવા મળી છે અનુભવ પ્રમાણે। અને છોટાઉદેપુર કલેક્ટરના અકસ્માતને પગલે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રમાં પણ સોંપો પડી ગયો છે। જિલ્લાવાસીઓ પણ ચમકી ઉઠ્યા છે, કારણ કે આ બનાવ છે તે છોટાઉદેપુરથી તેઓ બોડેલી તરફ આવી રહ્યા હતા। બોડેલી નવજીવન હાઈસ્કૂલમાં સશક્ત દીકરી અંગેનો કલેક્ટરની ક્લાસરૂમનો કાર્યક્રમ હતો। તે કાર્યક્રમમાં 11:30 વાગ્યાના કાર્યક્રમમાં તેઓ એટેન્ડ કરવા માટે આવી રહ્યા તે દરમિયાનમાં દેવલિયા પાસે અકસ્માત સર્જાયો હતો, અને આ અકસ્માતમાં તેઓની ગાડી પણ ખૂબ જ ગંભીર આપણે જોઈ શકીએ છીએ કે અકસ્માતમાં એક બોલેરો કાર છે તે સામેથી આવતી હતી, અને બોલેરો કાર છે ટક્કર વાગતા એ કાર છે ખેતરમાં ફંગોળાઈ ગઈ તે પણ દ્રશ્ય જોઈ શકીએ છીએ। અકસ્માતની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે કે આ બોલેરો કાર છે ચાલક એની વિરુદ્ધમાં ગુનો નોંધવાનો પ્રયાસ અત્યારે પોલીસ કરી રહી છે। પોલીસ ત્યાં પહોંચી છે, છોટાઉદેપુર પોલીસ અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા છે, પરંતુ આ જે મામલો છે એમાં પોલીસ ગૂંચવાયેલી હોય ને જોતરાયેલી હોવાને કારણે સંપર્ક થઈ શક્યો નથી। અકસ્માત કેવા સમય સંજોગોમાં થયો અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે। આપણે જોઈ શકીએ છીએ કે જે અકસ્માત સ્થળ પાસે આપણે કલેક્ટરની કાર છે ત્યાંથી સામાન પણ કાઢવામાં આવી રહ્યો છે। આપણે જોઈ શકીએ છીએ કે કાર છે એ ક્ષતિગ્રસ્ત થઈ છે। અકસ્માતમાં આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે કારનો હાલત થઈ છે તેના પરથી એની ગંભીરતાનો અંદાજ પણ લગાવી શકાય છે। કલેક્ટરની કારને અકસ્માત સર્જાતા સમગ્ર મીડિયા છે, મેઇન સ્ટ્રીમ મીડિયા, એમાં પણ આ અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે, અને આપણે જોઈ શકીએ છીએ કે બોલેરો કાર છે ફંકોટાઈ અને સીધી ખેતરમાં જઈને પહોંચી ગઈ હતી। એક હાઈવે પરનો અકસ્માત છે, નેશનલ હાઈવે 56 પર પાવીજતપુર અને તેજગઢ વચ્ચે દેવલિયા પાસેના છોટાઉદેપુરની પોલીસ રેન્જની અંદર પોલીસનું જે છોટાઉદેપુર પોલીસ મથક છે એની મર્યાદામાં અકસ્માત સર્જાયો છે। છોટાઉદેપુર પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે।